કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો। ભૂકંપના આંચકાની તીવ્રતા 4.1 રિક્ટર સ્કેલની નોંધાઈ। ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 55 કિલોમીટર દૂર નોંધાયું। રાત્રે 1:22 મિનિટે આવ્યો હતો ભૂકંપનો આંચકો। કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના જણાવ્યા અનુસાર શનિવારે મોડી રાત્રે 1:22 મિનિટે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 55 કિલોમીટર દૂર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું। ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા તેમજ તેની આસપાસના મોટા વિસ્તારોમાં તેના જોરદાર કંપન અનુભવાયા હતા। જો કે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી સામે આવ્યા। આ પહેલા શુક્રવારે પણ કચ્છમાં ભચાઉ અને રાપરમાં 2 હળવા આંચકા નોંધાયા હતા। એક જ દિવસમાં ઉપરા છાપરી આવેલા 3 આંચકાએ લોકોમાં પણ દહેશત ફેલાવી છે।